અચ્છા બળદેવભાઈ, ખાસ કરીને જે આત્મવિલોપન માટેનું જે લિસ્ટ જે વાયરલ થયું હતું તેમાં પણ અનેક ભાજપના આગેવાનો છે, કોંગ્રેસના પણ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના પણ આગેવાનો છે. જે આ સમગ્ર જે ઘટના સર્જાઈ છે તેમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પક્ષ ભૂલીને કોળી સમાજ એક થયો હતો. હીરાભાઈ છે તે જ્યારે મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેણે એક હાંકલ કર્યો હતો, કોળી સમાજના તમામ નેતાઓ એક થયા હતા. તો પછી હવે શા માટે કોંગ્રેસની વાત છે તે હીરાભાઈ કરે છે? ચોક્કસપણે 13 કે 14 નામો હતા, એમાં મોટા ભાગે ગણીએ તો ભારતીય જનતા પાર્ટીના લોકો હતા. એમાં ખાસ કરીને જોઈએ તો ભાવનગર તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ, પછી પૂર્વમાં સેજલબેનનો જે વિસ્તાર છે, જે મારા વડીલ પ્રમુખ સાહેબે કીધું કે સેજલબેનના વિસ્તારની સામે ચૂંટણી લડ્યા હતા. સેજલબેનના વિસ્તારની અંદર કોર્પોરેશનની ચૂંટણી લડેલા મહિલા આગેવાન પણ હતા. પછી જેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ગેટે જઈને, એ પોતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. બીજા 3 જે છે એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ છે, 2 આમ આદમી પાર્ટીના લોકો છે અને 2 કોંગ્રેસના છે. હવે જે 2 કોંગ્રેસના આગેવાનો છે એ સીધી રીતે અખિલ ભારતીય કોળી સમાજના બંને યુવા પ્રમુખો છે, શહેરના અને જિલ્લાના. તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના લોકો આમાં છે, કોંગ્રેસના લોકો છે, આમ આદમી પાર્ટીના લોકો છે. તો એ વાતને હું તથ્ય વિહોણી ગણું છું. સૌ લોકોએ સમાજનો જે લાગણી હતી એ લાગણીને દર્શાવવા માટે થઈ અને સોશિયલ મીડિયાની અંદર એક પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું.